નમસ્કાર. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી એક મોટો સવાલ પૂછાતો રહ્યો છે. જો શાળામાં આચાર્યની જગ્યા ખાલી હોય તો એનો ચાર્જ કોને સોંપવો? આ ગૂંચવણને ઉકેલવા માટે શિક્ષણ વિભાગે હવે એક નવો અને ખૂબ જ મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. તો ચાલો, આજે આપણે વિગતવાર સમજીએ કે આ નવા નિયમો શું છે અને તેની શાળાઓ પર શું અસર પડશે. આ એ મૂળભૂત પ્રશ્ન છે જેનો સામનો રાજ્યની ઘણી બધી શાળાઓને કરવો પડે છે. જ્યારે કાયમી આચાર્ય ન હોય ત્યારે કોઈકે તો જવાબદારી સંભાળી જ પડે ને, બરાબર ને? પણ એ વ્યક્તિ કોણ હોવી જોઈએ? બસ આ જ સવાલના જવાબમાં એકદમ સ્પષ્ટતા લાવવા માટે આ નવો પરિપત્ર લાવવામાં આવ્યો છે. અત્યાર સુધીની સૌથી મોટી સમસ્યા જ એ હતી કે કોઈ એક સમાન નીતિ નહોતી. દરેક જિલ્લો પોતપોતાની રીતે નિયમોનું અર્થઘટન કરતો હતો. આને લીધે કોને ચાર્જ આપવો, કોને નહીં, એ બાબતે ઘણી અસ્પષ્ટતા અને ક્યારેક તો વિવાદો પણ થતા હતા. આ બધી બાબતોની સીધી અસર શાળાઓના રોજિંદા વહીવટ પર પડતી હતી. તો સવાલ એ છે કે અચાનક આ નવા પરિપત્રની જરૂર કેમ પડી? ચાલો, એની પાછળની આખી કહાણી પર એક નજર કરીએ. આખી વાત શરૂ થઈ 2025માં. એ સમયે એક પછી એક અલગ-અલગ અને ક્યારેક તો એકબીજાથી વિરોધાભાસી પરિપત્રો બહાર પડ્યા, જેનાથી ગૂંચવણ ઓછી થવાને બદલે વધી ગઈ. મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો. આ દરમિયાન શિક્ષક સંઘોએ પણ સરકારને રજૂઆત કરી કે આ બધી ગૂંચવણ દૂર કરો અને એક જ સ્પષ્ટ નીતિ બનાવો. આ બધાના પરિણામે આખરે જાન્યુઆરી 2026માં સરકારે જૂના બધા જ આદેશો રદ કરીને આ એક નવો સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. સામાન્ય પ્રાથમિક શાળાઓ માટે આ નવા નિયમો શું કહે છે? આ નવા નિયમોનું કેન્દ્રબિંદુ છે એચટાટ આચાર્ય. એચટાટ એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. એટલે કે જે શિક્ષકોએ આચાર્ય બનવા માટેની આ ખાસ પરીક્ષા પાસ કરી છે તેમને હવે ઇન્ચાર્જ આચાર્ય તરીકેની જવાબદારી સોંપવામાં પહેલી પસંદગી મળશે. તો જુઓ, પ્રક્રિયા એકદમ સીધી અને સરળ બનાવી દેવામાં આવી છે. સૌથી પહેલાં એ જોવાનું કે શાળાના 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ બીજી શાળામાં એચટીએટી લાયકાત ધરાવતા આચાર્ય છે. જો જવાબ હા હોય તો ચાર્જ સીધો એમને જ મળશે. અને જો એવા કોઈ આચાર્ય ઉપલબ્ધ ન હોય તો જ જે તે શાળાના સૌથી સિનિયર શિક્ષકને એમની નોકરીમાં જોડાવાની તારીખના આધારે આ જવાબદારી સોંપવામાં આવશે. અને હા, એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. આ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, આ ફરજિયાત છે. જો કોઈ લાયક વ્યક્તિ વ્યાજબી કારણ વગર આ જવાબદારી લેવાની ના પાડે તો તેમને કારણદર્શક નોટિસ મળી શકે છે અને તેમની સામે શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. સારું, આ તો થઈ સામાન્ય શાળાઓની વાત. હવે જોઈએ કે પગાર કેન્દ્ર શાળાઓ માટે શું નિયમ છે. અને અહીં પણ સરકારે એ જ સ્પષ્ટ અને સમાન તર્ક લાગુ કર્યો છે. પગાર કેન્દ્ર શાળાઓ માટે પણ નિયમ બિલકુલ એ જ છે. કોઈ ફેરફાર નહીં. પહેલી પ્રાથમિકતા 10 કિલોમીટરની અંદરના એચટેટ પાસ કરેલા આચાર્યને. અને જો એ ઉપલબ્ધ ન હોય તો પછી એ જ શાળાના જે સૌથી વરિષ્ઠ શિક્ષક હોય તેમને ચાર્જ સોંપવાનો રહેશે. આ એક સમાનતા જ આ પરિપત્રનો મુખ્ય હેતુ છે. તો આ સરખામણીથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પછી ભલે એ સામાન્ય પ્રાથમિક શાળા હોય કે પગાર કેન્દ્ર શાળા, નિયમ એક જ છે. આનાથી સરકારનો ઈરાદો સ્પષ્ટ દેખાય છે. આખા રાજ્યમાં એકસૂત્રતા અને સ્પષ્ટતા લાવવી, કોઈ ગૂંચવણને સ્થાન નહીં. કોઈ પણ નવા નિયમની જેમ આમાં પણ કેટલીક નાની પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ અને અમુક ખાસ જોગવાઈઓ છે. ચાલો હવે એ જરૂરી વિગતો પર પણ એક નજર કરી લઈએ. હવે આ જ્યેષ્ઠતા એટલે કે સિનિયોરિટી શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. પરિપત્રમાં એકદમ ચોખ્ખું લખ્યું છે કે અહીં સિનિયોરિટીનો મતલબ ફક્ત અને ફક્ત નોકરીમાં દાખલ થવાની તારીખ જ ગણવી. અને એ પણ માત્ર ઇન્ચાર્જ આચાર્યનો ચાર્જ કોને આપવો એ નક્કી કરવા માટે. આ સિનિયોરિટીને બઢતી, પગાર વધારા કે બીજા કોઈ લાભો સાથે કોઈ લેવા દેવા નથી. બીજા પણ કેટલાક મહત્વના મુદ્દા છે. જેમ કે જે શાળાઓમાં અત્યારે કોઈ ઇન્ચાર્જ આચાર્ય છે એમની વ્યવસ્થા આવતા શૈક્ષણિક સત્ર સુધી ચાલુ રહેશે. કોઈ શિક્ષક ચાર્જ લેવાની ના પાડે તો એમનું કારણ વ્યાજબી છે કે નહીં એનો છેલ્લો નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લેશે. અને હા, એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વની જોગવાઈ દિવ્યાંગ શિક્ષકો માટે પણ કરવામાં આવી છે.
આ પરિપત્રનો કદાચ સૌથી વધુ પ્રશંસનીય અને માનવીય અભિગમવાળો મુદ્દો આ છે, એમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે જો સિનિયર શિક્ષક દિવ્યાંગ હોય તો ચાર્જ સ્વીકારવો કે નહીં એ સંપૂર્ણપણે એમની મરજી પર રહેશે. જો એ સ્વેચ્છાએ જવાબદારી લેવા માંગતા હોય તો એમનું સ્વાગત છે, પણ જો એ ના પાડે તો એમની સામે કોઈપણ પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે નહીં. તો આખરે આ આખી કવાયતનો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે: એક રાજ્ય, એક નિયમ. આ પરિપત્રનું અંતિમ ધ્યેય એ જ છે કે સમગ્ર ગુજરાતમાં એક જ પારદર્શક અને સ્પષ્ટ વ્યવસ્થા ઊભી થાય, જેથી કોઈપણ પ્રકારની ગૂંચવણને સ્થાન જ ન રહે. તો આ હતી નવા પરિપત્રની તમામ વિગતો. હવે અંતિમ અને સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ નવી નીતિ જે હેતુથી લાવવામાં આવી છે એમાં એ સફળ થશે? શું આનાથી ખરેખર શાળાઓમાં વહીવટી સ્પષ્ટતા આવશે અને વિવાદોનો અંત આવશે? ખેર, એ તો આવનારો સમય જ બતાવશે.